Hello friends, this is the last video of this unit, number 10. Here you will do the activities number 4, 5 and 6 about writing. Let us see one by one. See, activity 4, using key points. These are the key points. Using them, describe technocrat Sundar Pichai yourself and compare the points. See, if your writing differs from the others, compare your writing with these. This means here would be the writing. Then, if it differs from this, આપ્યું એનાથી તમારું રાઇટિંગ કદાચ જુદું પડે તો ડોન્ટ બોધર, ચિંતા કરવી નહીં. ઓનલી એડિટ યોર ડ્રાફ્ટિંગ એન્ડ રીરાઇટ ઇટ. ભલે જુદું દરેક લખે ત્યારે પોતાના સ્કિલ મુજબ, આવડત મુજબના શબ્દોનો ઉપયોગ કરે, એની વાક્ય રચનાઓનો ઉપયોગ કરે. એટલે સ્વાભાવિક છે કે માહિતી એકને એક હોવા છતાં ભાષાની દ્રષ્ટિએ, શબ્દોના ઉપયોગની દ્રષ્ટિએ, વાક્ય રચનાની દ્રષ્ટિએ જુદું હોઈ શકે. તો તમારે એની ચિંતા કરવાની નથી. તમારે આપેલા મુદ્દાઓની માહિતીનો ઉપયોગ કરી પેરેગ્રાફ લખ. કદાચ તમને આ વાંચતા એમ લાગે કે અહીં વાક્ય રચના મારી એવી કઈ ભૂલ છે ને અહીં બરાબર છે, તો તમે સુધારો કરી શકો છો. મિત્રોમાં ચર્ચા પણ કરી શકો છો, ગ્રુપમાં, અગર પેરમાં, અને આગળ વધી. અહીંયા મુદ્દા એ સંદર્ભ પિંચાઈના, તો આ બધી માહિતી એની છે. અગાઉ તમે વાંચ્યું છે એટલે અહીંયા છે જે તમે સમજી શકો. અને આ જ મુદ્દા ઉપરથી અહીંયા પેરેગ્રાફ બનાવો. દાખલા તરીકે ફર્સ્ટ પોઈન્ટ, બોર્ન ઓન જૂન 10, 1972 ઇન મદુરાઈ. એના ઉપરથી આ સંદર્ભ પિચાઈ વિશે છે, એટલે પહેલું આપણે એના નામથી વાક્ય શરૂ કરીએ છીએ કે સંદર્ભ પિચાઈ born on June 10, 1972 in Madurai, India, has. અહીંયા આ સંદર્ભ પિચાઈનું નામ લીધું અને પછી એની માહિતી કોમા કરીને વધારાની એની બધી માહિતી મૂક્યા. પછીથી વર્બ ક્રિયા હેઝ ઇમર્જ એઝ અ લીડિંગ ફિગર, એક લીડિંગ ફિગર તરીકે જાણીતો થાય છે. દુનિયાની જે ગ્લોબલ ટેકનોલોજી છે એમાં એ ખૂબ જાણીતો થયો છે. એમ આપણે આખું વાક્ય બનાવ્યું છે. માહિતી આટલી લીધી છે. આ આપણી રીતે થોડો અનુમાનથી આપણા જ્ઞાનથી વાક્યને એનલાર્જ. આ રીતે દરેક ઉપરથી એક એક વાક્યો એનલાર્જ કરેલા છે. મિત્રો, આપણો એપ્રોચ છે લર્નર સેન્ટર, એટલે ભણનારે પ્રયત્ન, ભણાવનારે તમને માર્ગદર્શન, થોડુંક હિન્ટ્સ આપ, પછી મુશ્કેલી પડે તો તમે પૂછી શકો, રિફર કરી શકો છો. તો આ રીતે પહેલા પોઈન્ટ્સ વાંચી, ત્યારબાદ પેરેગ્રાફ વાંચી જાઓ. અહીં પોઈન્ટ્સમાં જે માહિતી છે અહીં તમે ઉપયોગ કર્યો છે એ અંડરલાઈન કરો અને ત્યારબાદ વાક્ય રચનામાં કેવા ફેરફારો થયા છે, શબ્દો બીજા કયા ઉમેર્યા છે એ જાણો. ધીસ વે યુ ટ્રાય ટુ લર્ન. હવે ચેક કર્યા પછી તમારું આને ક્લોઝ કરી દો અને માત્ર આ મુદ્દા જોઈને જ તમે તમારી રીતે લખેલા લખાણને આની સાથે મેચ કરો અને ક્યાંક જરૂર લાગે તો સુધારા વધારા કરો, ડિફર થાય તો અગાઉની ગેમ કોઈ છે. ત્યારબાદ તમારામાં ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો એડિટિંગ કરો, એટલે કે ગ્રામેટિકલ ભૂલ હોય, સ્પેલિંગની ભૂલ હોય, પંક્ચ્યુએશન્સની ભૂલ હોય, કોઈ વાક્ય ઇરિલેવન્ટ હોય, ખરેખર એના વિશે એ બાબત હોય જ નહીં, લખાણી હોય, આવું જે કંઈ હોય એવું એડિટ કરો. ઓકે, તો આ એક્ટિવિટીઝમાં પોઈન્ટ્સનું કન્વર્ઝન પેરેગ્રાફમાં સમજવાનું છે અને થોડું કંઈક હોય તો એડિટિંગની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે ફ્રેન્ડ, લેટ અસ ગો ઓન. નાઉ નંબર 4. In the same way, match the key points and paragraph. આ કી પોઈન્ટ્સ સરોજિની નાયડુના છે. આ વિશે તો તમે જાણો છો, ઇન્ડિયન. એનો આ પોઈન્ટ્સ ઉપરથી પેરેગ્રાફ તમારા ફરીથી અગાઉ જેમ મેચ કર્યું અહીંયા પણ મેચ કરવાનું. મેચ કર્યા બાદ તમે આને અહીંયા પોઈન્ટ છે સમજો. સમજ્યા પછી પેરેગ્રાફ ખોલો અને આ પોઈન્ટ્સ અને પેરેગ્રાફનું કન્વર્ઝન છે
એમાંથી કઈ રીતે આ બનાવ્યું છે, અગાઉ તમે શીખ્યા છો, એની ફરીથી પ્રેક્ટિસ કરો અને ત્યારબાદ આને તમે બંધ કરી શકો અને ફરીથી સરોજિની નાયડુ, તો આખી પ્રોસેસ થશે અને તમારું રાઇટિંગ સરસ થઈ જશે. આમ રાઇટિંગની પ્રેક્ટિસ કરવાથી તમે ઇઝીલી સારા માર્ક્સ પણ મેળવી શકશો અને ભવિષ્ય. Now let us go to the sixth activity C. અહીંયા મિત્રો સિક્સ્થ એક્ટિવિટીમાં આ રીતે તમને સૂચના. Here is the here are the writings of two students on the same topic using the same key points. You study both the writing and mark the differences in using language and in. મિત્રો જુઓ, એક વિદ્યાર્થીનો આ પેરેગ્રાફ લખેલો, અહીંયા એ જ ટોપિક, એ જ માહિતી ઉપર બીજા વિદ્યાર્થીનો ટોપિક છે. સ્ટુડન્ટ 1, સ્ટુડન્ટ 2. સ્ટુડન્ટ 1 નું રાઇટિંગ છે, આ સ્ટુડન્ટ 1 નું રાઇટિંગ છે, અહીંયા સ્ટુડન્ટ 2 નું. મેચ કરશો તો તમને ઇન્ફોર્મેશન એક સરખી લાગશે, છતાંય વાક્ય રચનાઓ જુદી હશે, ક્યાંક શબ્દોમાં પણ ફેરફારો હશે. જો ફર્સ્ટ સેન્ટેન્સ, 2 વાક્યો આપણે સમજીશું, પછી હું તમારા ઉપર છોડીશ, તમારા જાતે સમજ. સરોજિની નાયડુ, કોણ સરોજિની નાયડુ? તો એનો અહીંયા આ શબ્દોથી સમજૂતી આપી છે. બોર્ન ઓન February 13, 1879 ઇન હૈદરાબાદ. જે હૈદરાબાદમાં ફેબ્રુઆરીની 13 તારીખ 1879 જન્મી હતી. તે સરોજ વોઝ અ પ્રોમિનન્ટ ફ્રીડમ ફાઇટર, એક સ્વતંત્ર સેનાની હતી, બહુ જાણીતા, પ્રોમિનન્ટ કહ્યું, પોએટ હતા અને એક સોશિયલ એક્ટિવિસ્ટ, એટલે સામાજિક કાર્યકર. એટલે કે આ એક વાક્યમાં એમનો પરિચય કરાવ્યો, એમના બર્થથી, એમના કાર્યથી અને બર્થ પ્લેસથી. હવે એ જ વાત અહીં કહી. સરોજિની નાયડુ 1879 to 1949 was a renowned freedom fighter, poet and socialist. સરોજિની નાયડુ પછી આ 2 વર્ષ મૂક્યા, એટલે કે પહેલું વર્ષ છે એમનું જન્મનું છે અને અંત છે એમનો ડેથ. એટલે આટલાથી આટલા ગાળા દરમિયાન જેમણે જીવન જીવ્યું છે એવા સરોજિની નાયડુ. રિનાઉન્ડ, અહીં પ્રોમિનન્ટ વાપર્યું તો અહીં રિનાઉન્ડ, એક જાણીતા, ખૂબ જાણીતા ફ્રીડમ ફાઇટર, પોએટ અને સોશિયલ. માહિતી એને છે, છતાં ક્યાંક શબ્દો બદલા. તો આ રીતે એક વાક્યને મેચ કરો, જુઓ, એના ઉપરથી તમને શીખવા મળશે કે વાક્ય રચનાઓ કઈ રીતે કરવી, શબ્દો કઈ રીતે. એક વખત ને 2-3 વખતે તમારા ગ્રુપમાં ડિસ્કસ અને ત્યારબાદ આને ક્લોઝ કરીને તમે જાતે લખો અને તમારું લખાણ આ બંનેની સાથે પાછું સરખાવી શકો. તમારું બધું જ યાદ ન રહ્યું હોય, તમને જેટલું આવડતું હોય એવી રીતે તમે લખ્યું હોય તો કોઈ વાંધો નહીં. ભૂલો થાય તો ચિંતા કરવી નહીં, ભૂલો થતા આગળ વધાશે. ઓકે મિત્રો, તો this type of activities will be very much useful to you for learning language. Okay, thank you, bye bye.